નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેઓ સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન છે પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવે તો તમને સૌથી પહેલાં એનું નોટિફિકેશન મળતું રહે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા મે મહિનામાં છે તમારી, માર્ચ નથી. મે મહિનામાં બોર્ડની પરીક્ષા આવશે અને એ પણ 70% અભ્યાસક્રમ સાથે. 30% અભ્યાસક્રમ કયો કયો કપાઈ ગયો છે, દરેક ચેપ્ટરમાંથી થોડું થોડું કપાયું છે. અગાઉ પણ તમને મેં વિડીયોમાં કીધું હતું કે લોકડાઉનને કારણે અભ્યાસક્રમ 100% કપાશે જ. કપાવાની 100% ગેરંટી હતી, પણ કેટલો કપાય એ ખ્યાલ નહોતો. એટલે 30% સિલેબસ કપાયો છે અને એ પણ દરેક ચેપ્ટરમાંથી થોડો થોડો, જે કામનો નથી તેવો સિલેબસ દરેક ચેપ્ટરમાંથી કપાયો છે અને એના પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. એટલે એ બાબતથી ચિંતા તમે કરશો નહીં. દરેક ચેપ્ટરમાંથી જેટલું ઓનલાઈન ચલાવેલું છે એમાંથી પણ અમુક ટોપિકો નીકળી ચૂક્યા છે. જેમ કે આપણે ચેપ્ટર નંબર 2 જે સહસંબંધ છે એમાં ક્રમ આપવાની જે રીત છે ને એ રીત નીકળી ગઈ છે અભ્યાસક્રમમાંથી. ક્રમાંક સહસંબંધમાં ક્રમ આપવાની રીત નીકળી ગઈ છે. મતલબ કે પરીક્ષામાં બેઠો દાખલો ક્રમ આપેલો જ હશે એવો પૂછાશે. આ ચેપ્ટરમાંથી પણ ઘણું ખરું નીકળી ગયું છે. એમાં ખાસ કરીને કુલ ખર્ચને આધારિત જે દાખલાઓ છે તે નીકળી ગયા છે. બરાબર, તો એ દાખલો જ્યારે આવશે ત્યારે હું તમને જણાવીશ. અને એમ છતાંય હું ડિસ્ક્રિપ્શનની અંદર PDF અપલોડ કરી દઈશ. તમે જોઈ લેજો કયો કયો અભ્યાસક્રમ છે અને કયો અભ્યાસક્રમ નીકળી ગયો છે. તમને મહેનત કરવામાં સરળતા રહે. જે વસ્તુ નીકળી ગઈ છે તેની પાછળ મહેનત કરશો નહીં, કારણ કે એમાંથી એક પણ માર્ક્સનું પૂછાવાનું નથી. ચાલો, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લાસ્ટ લેક્ચર નંબર 11ની અંદર. આપણે અચળ આધારનું પરંપરિત આધારમાં અને પરંપરિત આધારનું અચળ આધારમાં રૂપાંતર કરતા શીખ્યા છીએ. હવે આપણે થોડાક આગળ વધીએ તો આપણે લાસ્પેયર પાસે અને ફિશર વાળી રીત શીખવાના છીએ. અત્યારે પહેલા ભારિત સરેરાશની રીત શીખીશું, પછી લાસ્પેયર પાસે અને ફિશર. હવે લાસ્ટ તમને જણાવેલું સૂત્રો પણ કીધા હતા તમને કે દરેક જે સૂત્રો છે તે કેટલા માર્ક્સમાં પૂછાય છે તે પણ જણાવેલું. ચાલો તો વાત કરીએ સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1. 1.3નો પહેલો પ્રશ્ન. રકમ એવી છે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. કોલમમાં જુઓ, વસ્તુઓ આપેલી છે, ભાર આપેલા છે અને ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષ ટકાવારી એટલે સૂચકાંક થાય. ચાલો, હવે આપણે અહીંયા 1.3 દાખલા નંબર 1 સૂચકાંક શોધવાનો છે અને અર્થઘટન કરવાનું છે. સૂચકાંક શોધો, અર્થઘટન કરો. હવે એમાં વસ્તુ છે
A B C D E F, A B C D B C D E F. ભારને છે ને W કહેવાય. 5, 10, 10, 30, 20, 25. ભાવ સાપેક્ષ ટકાવારી જે છે તેને I કહેવાય, સૂચકાંક. 290, 315, 280, 300, 315, 320. ચાલો, હવે જ્યારે દાખલાની અંદર રેડીમેડ I અને W આપેલા હોય ત્યારે સૂચકાંકની ગણતરી કરવા માટે આ સૂત્ર વાપરવું પડે, સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. હવે એના માટે I અને W નો ગુણાકાર કરવો પડે. I અને W નો ગુણાકાર 290 ગુણ્યા 5 એટલે 1450. 315 ગુણ્યા 10 3150, 2800, 9000. 315 ગુણ્યા 20 6300, 320 ગુણ્યા 25 8000. ઉપર IW નું સરવાળો જોઈએ છે, મતલબ કે આનો સરવાળો, આ સરવાળો અહીંયા ઉપર આવશે અને છેદમાં સિગ્મા W એટલે W નો સરવાળો, આનો સરવાળો અહીંયા નીચે આવશે. 5 + 10 + 10 + 30 + 20 + 25 100. દરેક વખતે 100 થાય એવું જરૂરી નથી, એટલે સરવાળો કરી જ લેવાનો. 30,700. 30,700 છેદમાં 100 ભાગ્યા 100, 307. એટલે આની કરતા 100 કરતા કેટલા વધારે છે, તો કે 207. તો લખવાનું કે ભાઈ 207% વધારો થયો છે. 207% વધારો. આમાંથી 100 માઇનસ કરી દેવાના. જો જવાબ 100 કરતા નાનો હોય, જવાબ 100 કરતા નાનો હોય તો 100 માંથી એ આંકડો બાદ કરવાનો. માનો કે 98 જવાબ આવ્યો તો 100 - 98 એટલે 2% ઘટાડો એવું લખવાનું. આ 100 કરતા મોટો આંકડો છે એટલે આમાંથી 100 માઇનસ કરીએ એટલે 207% વધારો થયો છે એમ કહેવાય. તો આ છે ને વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય ભારિત સરેરાશની રીત, અને આ રીત પ્રચલિત રીત છે. આ રીત પ્રચલિત રીત છે. દાખલાની અંદર I અને W ની કોલમ આપેલી હોય એટલે આ જ સૂત્ર મૂકવામાં આવે. W છે ને 4 વસ્તુ માટે વપરાય. W ભાર, પ્રમાણ, મહત્વ અને ટકાવારી. તો આની અંદર ભાર શબ્દ હતો, અહીંયા ભાર લખેલું હતું એટલે આપણે ડબલ લીધો. ખાલી સાપેક્ષ હોત ને, ભાવ સાપેક્ષ, તો આને આપણે 100 વડે ગુણવા પડે, કારણ કે સૂચકાંકનું જે સૂત્ર છે I = P1/P0
ગુણ્યા 100. આ ભાવ સાપેક્ષ છે અને આ ટકાવારી છે. ટકાવારી માટે 100 વડે ગુણવું પડે. ભાવ સાપેક્ષ ટકાવારી તો આઈ થાય. ખાલી ભાવ સાપેક્ષ એવું આપેલું હોય તો એને ગુણ્યા 100 કરો ને પછી આઈ બનશે, પછી સૂચકાંક મળશે. ત્યાર પછીનો બીજો દાખલો, દાખલા નંબર 2. એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014ના આધારે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. વસ્તુ આની જેમ જ આપેલી છે, ABCDEF. ભાર આપેલો છે એટલે W છે. 2014નો ભાવ, 2015નો ભાવ. સૂચકાંકના દાખલાઓની અંદર તમને 2 અલગ અલગ પ્રકારના વર્ષ આપવામાં આવે તો એમાં એક આધાર વર્ષ હોય અને એક ચાલુ વર્ષ હોય. જે જૂનું હોય તે આધાર વર્ષ હોય અને જે નવું હોય ને એ ચાલુ વર્ષ. આ બેવની અંદર 2014 છે ને એ જૂનું છે એટલે એ આધાર વર્ષ અને 2015 એ ચાલુ વર્ષ. ચાલો આપણે કોલમ બનાવીએ અહીંયા. દાખલા નંબર 2. વસ્તુઓ A, B, C, D, E, F. ભાર W. 17, 15, 22, 16, 12, 18. 2014ના ભાવ છે, ભાવને P કહેવાય. ભાવ માટે P. પણ 2014નો જે ભાવ છે તે આધાર વર્ષનો ભાવ છે એટલે આને P0 કહેવાય ને ચાલુ વર્ષનો ભાવ છે એને P1 કહેવાય. આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ. 30, 20, 50, 32, 40, 16, 24, 70, 40, 48, 24. ચાલો હવે આપણને સૂચકાંક ગણવાનું કીધું છે ને અર્થઘટન. હવે અહીંયા દાખલાની અંદર છે ને W આપેલ છે. W એટલે સૂત્ર તો આ જ આવશે. સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. હવે એના માટે દાખલાની અંદર I હોવો જરૂરી છે તો IW ની કોલમ બને. તો મિત્રો જ્યારે દાખલાની અંદર I ન આપેલો હોય ત્યારે આપણે જાતે ગણવો પડે આ સૂત્રથી. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 એટલે આ ગણતરીથી તમને I મળશે. P1 છે 24, P0 છે 30 ગુણ્યા 100. 24 ભાગ્યા 30 ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. 24 ભાગ્યા 30 ગુણ્યા 100 80. પછી એ રીતે P1 P0 24 ભાગ્યા 20 ગુણ્યા 100 120. 70 ભાગ્યા 50 ગુણ્યા 100. પહેલા હું કોલમ લખી નાખું. 40 ભાગ્યા 32 ગુણ્યા 100. 48 ભાગ્યા 40 ગુણ્યા 100.
24 ભાગ્યા 16 ગુણ્યા 100, 70 ભાગ્યા 50 ગુણ્યા 100, 140, 40 ભાગ્યા 32 ગુણ્યા 100, 125, 48 ભાગ્યા 40 ગુણ્યા 100, 120, 24 ભાગ્યા 16 ગુણ્યા 100, 150. આ આઈ ની કોલમ બની ગઈ. હવે આ આઈ અને આ ડબલ્યુ બેનો ગુણાકાર કરશો એટલે એક કોલમ બનશે આઈ ડબલ્યુ ની. 80 અને 17 નો ગુણાકાર, 80 ગુણ્યા 17, 1360. 12 અને 15 નો ગુણાકાર, સોરી 120 ગુણ્યા 15, 140 અને 22 નો ગુણાકાર, 140 ગુણ્યા 22, 30, 80. 125 અને 16 નો ગુણાકાર, 125 ગુણ્યા 16, 2000. 120 અને 12 નો ગુણાકાર, 120 ગુણ્યા 12, 1440. 150 અને 18 નો ગુણાકાર, 150 ગુણ્યા 18, ચાલો આ થઈ ગયું આઈ ડબલ્યુ અને આ થઈ ગયું ડબલ્યુ. આઈ અને ડબલ્યુ નો સરવાળો ઉપર મૂકવામાં આવશે એટલે આઈ ડબલ્યુ નો સરવાળો કરીએ. 1360, 1800, 30, 80, 2000, 1440, 2300, 12380. ડબલ્યુ નું ટોટલ 17, 15, 22, 16, 12, 18, 12380 ભાગ્યા 100, 123.80. 12380 ભાગ્યા 100, 123.8 અથવા 80. અર્થઘટન, અહીંયા જગ્યા નહોતી એટલે આપણે અર્થઘટન લખવું નહોતું, પણ કઈ રીતે લખાય તમે અહીંયા જરાક જોઈ લ્યો. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં સૂચકાંકમાં 123.80 માઇનસ 100 બરાબર 23.80% વધારો થયો છે એમ કહેવાય. આ રીતે અર્થઘટન લખાશે અને અર્થઘટન માટે તમારે કોઈ વર્ષની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં સૂચકાંકમાં આટલા ટકાનો વધારો કે ઘટાડો થયો છે આમ લખવાનું હોય. જો જવાબ 100 કરતાં નાનો હોય તો જેટલો નાનો હોય ને એટલા ટકા ઘટ્યા કહેવાય, એટલા ટકા ઘટ્યા કહેવાય. અને જવાબ 100 કરતાં મોટો હોય તો જેટલો મોટો હોય ને એટલા ટકા વધારો થયો હોય. આ 123.80 એટલે 100 કરતાં 23.80 મોટા છે તો 23.80% વધારો થયો છે એમ કહેવાય. આખા ચેપ્ટરના બધા દાખલામાં અર્થઘટન આ જ રીતે કરવાનું આવશે. બધા દાખલાની અંદર આખા ચેપ્ટરમાં તમને અર્થઘટન કરવાનું કે એટલે તમારે એ જોવાનું કે 100 કરતાં જવાબ કેટલો મોટો છે કે 100 કરતાં જવાબ કેટલો નાનો છે. જવાબ જેટલો મોટો એટલા ટકા વધારો, જવાબ જેટલો નાનો એટલા ટકા ઘટાડો, એ રીતે નોંધવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું અને
હોમવર્કના દાખલાઓ હું અહીંયા લખી દઉં છું. તમારે હોમવર્કમાં આવા ઉદાહરણના 2 દાખલા છે એ તમારે કરવાના છે. ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર ઉદાહરણ 11 એક જ છે, તો એ એક કરજો, બહુ થઈ ગયું. એકાવનમાં પેજ ઉપર ચોપડીમાં 12મો પ્રશ્ન એ આ ટાઈપનો છે. અને ત્યાર પછી 53માં પેજ ઉપર 5મો પ્રશ્ન એ આ રીતનો છે. અને ભારવાળો દાખલો 56માં પેજ ઉપર 9મો પ્રશ્ન. આટલું હોમવર્ક તમે કરજો.